બનાસકાંઠા જિલ્લા વિભાજન વિવાદમાં આવતીકાલે ધાનેરામાં ધરણા પ્રદર્શન યોજાવાનું છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે આ પ્રદર્શન થશે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ 3 તાલુકામાં વિવાદનો મામલો જે ઊભો થયો છે તેમાં ધાનેરાને યથાવત રાખવા ઊભો થયેલો વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે। ધાનેરામાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે આ ધરણા પ્રદર્શન યોજાશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધવલ જોશી। જી ધવલ। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરીએ રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે ને તેમાં 8 જેટલા તાલુકાઓનો સમાવેશ કરાયો છે, જેમાં ધાનેરા, કાંકરેજ અને દિયોદરનો પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ છે તે ઊભો થયો છે। ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે તો સાથે જે દિયોદરના લોકો છે તે દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે છેલ્લા 7 દિવસથી આ વિરોધનો વંટોળ છે તે ચાલી રહ્યો છે। ધાનેરા અને કાંકરેજમાં જે પ્રકારે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે ને તેને લઈને આવતીકાલે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરામાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે તે રાખવાનો નિર્ણય કરાયો છે। આવતીકાલે સવારે 11 વાગે ધાનેરાના લાલચોક ખાતે ધરણા પ્રદર્શન છે તે યોજાશે અને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરાશે। ધાનેરા વિસ્તારના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે, તેમને જે વાવ-થરાદ જિલ્લામાં મૂકવામાં આવ્યા છે તે સરકાર દ્વારા નિર્ણય છે તે કેન્સલ કરીને તેમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે આવતીકાલે ધરણા પ્રદર્શન કરવામાં આવશે। છેલ્લા 7 દિવસથી જે વિરોધનો વંટોળ ઉભો થયો છે ને તે વિરોધનો વંટોળ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।